નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાત્રે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઊભા રહીને ગાળાગાળી કરી રહેલા 6 વ્યક્તિઓને ગાળો નહીં બોલવાનું કહેતા બે મિત્રો પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવાનનું મોત થયું છે જ્યારે અન્યને ગંભીર ઈજા થઈ હતી। આ મામલે સ્થાનિક પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રિયેશ કુમાર વછેટા ગત સોમવારે રાતના સમયે તેમના બનેવી વિજય સોલંકીના ઘરે બસ સ્ટેન્ડ પાસે આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ તેમના બનેવીની ઓફિસમાં બનેવી ઉપરાંત વિજયભાઈ ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા, વિજય ઉર્ફે વિશાલ, ધવલ બારોટ સાથે બેઠા હતા। ત્યારે જયસિંહ અને તેની સાથેના લોકો ફ્લેટની બહાર ઊભા રહીને ગાળાગાળી કરી રહ્યા હતા। આ સમયે ફ્લેટની નજીક ઓફિસ ધરાવતા વિજય શ્રીમાળીએ ગાળો નહીં બોલવાનું કહેતા જયસિંહે ઉશ્કેરાઈને મારામારી કરવા લાગ્યો હતો। તેનું ઉપરાણું લઈને હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત સોલંકી, ગળપન સોલંકી સહિત 6 જેટલા વ્યક્તિઓ ઝઘડો કરવા લાગ્યા હતા। જયસિંહે તેની પાસે રહેલી છરી કાઢીને 19 વર્ષીય વિજય શ્રીમાળીને છાતીના ભાગે એક બાદ એક ઘા મારતા તે યુવાન જમીન પર પટકાયો હતો। મામલો થાળે પાડવા વચ્ચે પડેલા વિજય બારોટને પણ આરોપીઓએ માથાના ભાગે લોખંડની પાઇપના ફટકા મારીને લોહી લુહાણ કરી દીધો હતો। દરમિયાન વધુ બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ જતા તમામ 6 આરોપીઓ નાસી ગયા હતા। આરોપીઓ વિરુદ્ધ બાપુનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાક્રમ અંગે શું કહી રહ્યા છે એસીપી આરડી ઓઝા, વિગતે સાંભળીએ। આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ છે। એ એપાર્ટમેન્ટના ગેટ આગળ 12:15 વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયેશ કુમાર પૂનમચંદ વછેટા અને એમના બનેવી એ 2-3 જણા સાથે ત્યાં હતા। એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એ એમને ગાળો બોલવા લાગેલો જેમ ફાવે તેમ। તો એને ગાળો બોલવાની ના પાડતા એણે છરી લઈને આવેલો અને બૂમાબૂમ થતાં એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે આ કામનો જે મરણ જનાર છે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્ર કુમાર શ્રીમાળી એને છાતીના ભાગે એક ઘા મારતા એનું મરણ નિપજેલ છે। અને તેમજ અન્ય 2 વિનોદ સોલંકી અને પ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઈજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે। આ કામના જે 5 આરોપી છે એ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે। નહીં, હાલ પૂરતો ગાળો બોલવા માટે ગાળો બોલવાની ના પાડતા એણે છરી મારી। કુલ 5 આરોપી છે। એમાં બીજા આરોપીની પાસે લાકડી અને પાઇપ ને એવા હથિયાર લઈને આવી ગયેલા હતા। સબ 5 આરોપી જે છે એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસની પેટ્રોલિંગમાં ત્યાં હતી આવ્યા PCR વાન, એમાં કંઈક એવો વિડીયો વાયરલ થયો છે, ઊંઘતા ઝડપાયા છે। તો એ શું છે એ વિડીયોને લઈને આપણે શું કાર્યવાહી થશે એ અમે તપાસ કરીશું। એ જે કંઈ હશે નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।